જય માતાજી દર્શક મિત્રો, આજે બનાવીશું એકદમ હેલ્ધી એવી સરગવાની કઢી, જે એકદમ અલગ રીતથી બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી બનશે. જેને સરગવો નહીં ભાવતો હોય ને એને પણ આ કઢી બહુ જ ભાવશે. સાદી ખીચડી કે વઘારેલી ખીચડી જોડે તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એના માટે ઉપરથી આપણે જે સરગવાના ઉપર રેશા હોય એનાથી આપણે એકદમ ઇઝી રીતે નીકળી જશે. હાફ આપણે આવી રીતે ભાગ કરીશું અને આ રીતે ઉપરથી આમ સરગવો ખેંચીશું તો એનો રેશો નીકળી જશે. તો આ રીતે બધો સરગવાની ઉપરના રેશા કાઢી લઈશું, જેથી આપણો સરગવો જલ્દી બફાઈ જાય, જલ્દી ચડી જાય. અને અત્યારે તો આ સિઝનમાં સરગવો ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે. તો સરગવાની કઢી એક વખત તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને રોટલી ભાખરી, સાદી ખીચડી, વઘારેલી ખીચડી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે બધો સરગવાના રેશા કાઢીને આપણે સરગવાને ધોઈ લઈશું અને પછી બાફી લેવાનો છે. તો લગભગ 10 મિનિટ જેવું આપણે એક તપેલીમાં પાણી લઈશું અને એમાં સરગવો નાખી દઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીને લગભગ 10 મિનિટ જેટલું આપણે તપેલી ઢાંકીને સરગવાને થવા દઈશું. બીજી બાજુ આપણે એક વાસણમાં લગભગ 1 કપ જેટલી મેં અહીંયા મોળી છાશ લીધી છે. એની અંદર આપણે શાકમાં એડ કરીએ અને છાશ ફાટી ન જાય એના માટે 1 ચમચી જેટલું આપણે ચણાનો લોટ અથવા તો બેસન એડ કરી દઈશું અને સરસ ઓગાળી લઈશું છાશમાં. તો આ મિશ્રણ જ્યારે આપણે શાકમાં કે કઢીમાં એડ કરીશું ને ત્યારે આપણી છાશ બિલકુલ ફાટશે જ નહીં. બીજી બાજુ હવે કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું અહીંયા ઘી લઈ લેવાનું છે અને વઘાર માટે મેં અહીંયા જીરું લીધું છે. જો તમને રાઈ નાખવી હોય તો તમે એડ કરી શકો છો. અડધી ચમચી જેટલી જીરું એડ કરીને આપણે લીમડી એડ કરી દેવાની છે. લસણ મરચાંનું આપણે ક્રશ કરીને એની અંદર એડ કરી દઈશું. લસણની કચાશ દૂર થાય એટલું આપણે એને શેકી લેવાનું છે અને લગભગ 5 ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું. કઢીનો કલર હળદરથી ખૂબ જ સરસ આવે છે. હવે આપણે 2 થી 3 ચમચી જેટલું બેસન એની અંદર એડ કરી દઈશું અને એડ કરીને હલાવીશું ને એટલે આપણું જે ઘી લીધું છે બધું એબ્ઝોર્બ કરી લેશે. તો આ સ્ટેજ ઉપર જો તમારે વધારે ઘી એડ કરવું હોય તો એડ કરી શકો છો. હું અહીંયા 2 ચમચી જેટલું ઘી એડ કરીશ, જેથી આપણો ચણાનો લોટ અથવા તો બેસન સરસ શેકાઈ જાય. તો અહીં આપણે છાશમાં તો ચણાનો લોટ એડ કર્યો જ હતો, બેસન એડ કર્યું જ હતું, પણ એ છાશ ફાટી ન જાય એના માટે. પણ જ્યારે આપણે આ સ્ટેજ ઉપર અહીંયા વઘારમાં જો બેસન એડ કરીશું ને અને એને સરસ શેકી લઈશું, એની સરસ સુગંધ આવશે. એનો ટેસ્ટ પણ આ સરગવાની કઢીનો બહુ જ સરસ લાગે છે. તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. હવે કઢી ખાવાથી ઘણાને વાયુ થઈ જતું હોય છે, તો એ ન થાય એના માટે આપણે 10 દાણા જેટલા આપણે મેથીના દાણા એડ કરવાના છે અને એની સાથે જ આપણે સરસ શેકી લેવાના છે. તો હવે આપણું સરગવાનું પાણી સાથે જ આપણે સરગવો બફાઈ ગયો છે એ એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ કરી લઈશું અને મીઠું સાચવીને એડ કરીશું, કારણ કે આ પાણી જ્યારે સરગવો બાફ્યો હતો ત્યારે આપણે મીઠું એડ કર્યું હતું. હવે જે છાશનું બેસન સાથેનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ એડ કરી દઈશું. સ્વાદ મુજબ થોડોક 1 ચમચી જેટલો દેશી ગોળ લીધો છે, અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે. હવે બધું મિક્સ કરી લેવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તમે આ કઢી બિલકુલ તમારી ફાટશે નહીં. હવે થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. જો તમે નહીં એડ કરો તો પણ ચાલશે. અને હવે આપણે થોડા ધાણાથી ડેકોરેશન કરી દેવાનું છે. અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જેનાથી આ કઢીનો ટેસ્ટ ડબલ થઈ જશે એ છે શેકેલા શિંગદાણાનો ભૂકો. એનાથી આપણી આ કઢીનો સ્વાદ ડબલ થઈ જવાનો છે. બહુ જ સરસ લાગશે. તમે આ રીતથી ચોક્કસ ટ્રાય કરજો. તો લગભગ 2 થી 3 ચમચી જેટલો મેં અહીંયા લીધો છે. મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી સરગવાની કઢી. બહુ જ સરસ બને છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે. ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જશે. આવજો.